વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। જુદી જુદી ટીમો બનાવી અને ક્લોરીનની માત્રા ચેક કરવામાં આવી। પાણીજન્ય રોગચાળો થતા અટકવા માટે કામગીરી હાથ ધરાઈ। દર મહિને 6 તારીખે હાથ ધરાય છે આ ચેકિંગ। કોઠારિયા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજકોટ સહિત સમગ્ર વિસ્તારમાં જો પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને જુદા જુદા વિસ્તારોમાં જઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપણી સાથે અધિકારી છે, તેમની સાથે સમગ્ર વાત જાણવાનો પ્રયાસ। શું નામ સાહેબ આપનું? મારું નામ ડૉક્ટર આશીષ કોડિયાતર છે। હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા ટાઈમથી આપણે દર મહિનાની 6ઠી તારીખે સુપર ક્લોરિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવે છે। આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં આવતા બધા આરોગ્ય કેન્દ્ર દ્વારા એક માઇક્રો પ્લાન બનાવવામાં છે। આ માઇક્રો પ્લાન અંતર્ગત જે તે આરોગ્ય કેન્દ્ર અને બધા વિસ્તારમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે। આ સેમ્પલિંગ દરમિયાન ક્લોરિનની ટેસ્ટ કરવામાં આવે છે। જ્યારે પણ ક્લોરિનની ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે 0.2 થી 0.5ની માત્રા જણાય તો મતલબ ક્લોરિન હાજર છે। જો એનાથી ઓછી માત્રા જણાય તો આપણે એનું સેમ્પલ લઈને બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ માટે મોકલવામાં આવે છે અને ઉપરાંત આપણે ફિલ્ટર પ્લાન્ટમાં તેમને ક્લોરિનની માત્રા વધારવામાં જણાવવામાં આવે છે। પાણીજન્ય રોગને અટકાવવા માટે આપણે આ ડ્રાઈવ યોજવામાં આવે છે। સાહેબ, ક્લોરિનની માત્રા ઓછી થાય તો શું સમસ્યા શું થતી હોય છે? જ્યારે પણ ક્લોરિનની માત્રા ઓછી જણાવવામાં આવે છે ત્યારે આપણે મોસ્ટલી બેક્ટેરિયાની હાજરી જણાવવામાં આવે છે, મતલબ બેક્ટેરિયાથી થતા પાણીજન્ય રોગો થવાની સંભાવના છે। સાહેબ, જે ચેકિંગ કરવામાં આવશે કેટલી ટીમો ઉતરતી હોય છે કોર્પોરેશનની? રાજકોટ મહાનગરપાલિકાના બધા આરોગ્ય કેન્દ્રના બધા MPHW FHW દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે। મેડિકલ ઓફિસર અને નાયબ આરોગ્ય અધિકારી દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવે છે। સાહેબ, આજે તમે સેમ્પલ લેતા હોય છે ત્યારે ખબર ક્યારે પડી જાય, તરત કે કેવી રીતે? હા, સેમ્પલ લેતા હોય ત્યારે RC ટેસ્ટ કરવામાં આવે છે। RC ટેસ્ટનો કલર ચેન્જ થાય એ કલર ઉપરથી તેનો માપદંડ હોય છે। માપદંડ ઉપરથી આપણને ખબર પડે છે આમાં કેટલો માત્રામાં ક્લોરિન હાજર છે। તો આ હતા આરોગ્ય અધિકારી, જેમણે જણાવ્યું કે પાણીજન્ય રોગચાળા અટકાવવા માટે દર મહિનાની 6ઠી તારીખે આ ચેકિંગ હાથ ધરવામાં આવતું છે અને જેને લીધે રોગચાળો રાજકોટમાં અટકી શકે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।